નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ક્યારે એવો વિચાર આવ્યો છે કે અમુક દેશો કેમ બહુ આગળ છે અને અમુક કેમ પાછળ, અને આપણા ભારતને વિકાસશીલ દેશ શા માટે કહેવાય છે? તો ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ શોધીએ. આપણે શરૂ કરી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ખૂબ જ રસપ્રદ પ્રકરણ 15 આર્થિક વિકાસ. આ પ્રકરણમાં આપણે સમજીશું કે કોઈપણ દેશની પ્રગતિનો સાચો મતલબ શું થાય છે. તો આજે આપણે શું શું શીખવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં આપણે સમજીશું વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. પછી આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈશું. ત્યાર પછી ઉત્પાદનના 4 મુખ્ય સાધનો કયા છે એ જાણીશું. અને છેલ્લે દુનિયામાં કેવી કેવી આર્થિક પદ્ધતિઓ છે એની ચર્ચા કરીશું. અને હા, અંતમાં થોડું રિવિઝન અને પ્રેક્ટિસ પણ કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણા પ્રકરણનો પાયો જ આ 2 શબ્દો પર છે, વિકાસ અને વૃદ્ધિ. આપણને મોટાભાગે એવું જ લાગે કે બંને એક જ છે, પણ અર્થશાસ્ત્રમાં આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. અને જો આ ફરક સમજાઈ ગયો તો સમજો કે આખું પ્રકરણ એકદમ સહેલું લાગશે. તો સૌથી મોટો સવાલ એ જ છે, શું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એક જ વસ્તુ છે? આમ તો આપણે બોલચાલમાં આ શબ્દો એકબીજાની જગ્યાએ વાપરી લઈએ છીએ, પણ જ્યારે અર્થતંત્રની વાત આવે ત્યારે આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ચાલો આ ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલીએ અને એકદમ સરળ રીતે સમજીએ. આર્થિક વૃદ્ધિ એટલે શું? બસ આંકડા વધવા, દેશની આવક વધી, માથાદીઠ આવક વધી, બસ આટલું જ. આ એવું છે કે જાણે કોઈ બાળકની ખાલી ઊંચાઈ વધે, પણ આર્થિક વિકાસ એ એનાથી ઘણું વધારે છે. એમાં આવક તો વધે જ, પણ સાથે સાથે લોકોનું જીવનધોરણ પણ સુધરે, શિક્ષણ વધે, આરોગ્ય સુધરે. આ એવું છે કે જાણે બાળક ઊંચાઈમાં તો વધે જ છે, પણ સાથે સાથે સમજદાર અને તંદુરસ્ત પણ બને છે. એટલે યાદ રાખજો, વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, જ્યારે વિકાસ એ ગુણાત્મક છે. ચાલો હવે આપણે વિકાસનો અર્થ તો બરાબર સમજી ગયા. તો હવે એ જોઈએ કે ભારત જેવા વિકાસશીલ દેશોના ખાસ લક્ષણો કયા હોય છે. એવી કઈ વાતો છે જે આવા દેશોને અમેરિકા કે જાપાન જેવા વિકસિત દેશોથી અલગ પાડે છે? ચાલો જાણીએ. કોઈપણ વિકાસશીલ અર્થતંત્રને ઓળખવા માટે મુખ્યત્વે 9 લક્ષણો જોવામાં આવે છે. હવે આ લિસ્ટ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે આ 9 લક્ષણોને એક પછી એક એકદમ સરળતાથી સમજવાના છીએ. સૌથી પહેલાં આર્થિક લક્ષણો જોઈએ. પહેલું, માથાદીઠ આવક ઓછી હોય છે. બીજું લક્ષણ છે આવકની અસમાન વહેંચણી. મતલબ કે અમીર અને ગરીબ વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. આંકડા જુઓ. દેશના સૌથી અમીર 20% લોકો પાસે દેશની 40% આવક છે, જ્યારે સૌથી ગરીબ 20% લોકો પાસે માત્ર 10% જ આવક છે. અને ત્રીજું, દેશના મોટાભાગના લોકો લગભગ 60%થી પણ વધુ રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે. હવે વસ્તી અને રોજગારને લગતા લક્ષણો જોઈએ. ચોથું, વસ્તી વધારાનો દર બહુ ઊંચો હોય છે, લગભગ 2% કે એનાથી પણ વધુ. પાંચમું, બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે, જેમાં મોસમી અને છુપી બેરોજગારી પણ સામેલ છે. અને છઠ્ઠું અને સૌથી ગંભીર લક્ષણ છે ગરીબી. દેશનો એક મોટો વર્ગ પોતાની રોટી, કપડાં અને મકાન જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી કરી શકતો નથી. અને હવે છેલ્લા 3 માળખાગત લક્ષણો. સાતમું છે દ્વિમુખી અર્થતંત્ર. એટલે કે એક જ દેશમાં 2 અલગ અલગ દુનિયા હોય છે. એક બાજુ ગામડાનું જૂની ઢબનું જીવન અને બીજી બાજુ શહેરોનું આધુનિક જીવન. આઠમું, શિક્ષણ, વાહન વ્યવહાર, વીજળી જેવી પાયાની સુવિધાઓ અપૂરતી હોય છે. અને 9મું, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ આ દેશો મોટાભાગે ખેતીની વસ્તુઓ નિકાસ કરે છે અને મોંઘી ઔદ્યોગિક વસ્તુઓ આયાત કરે છે. તો ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ. ટૂંકમાં કહીએ તો વિકાસશીલ દેશો નીચી આવક, વસ્તી વધારો, ગરીબી અને બેરોજગારી જેવા અનેક પડકારોનો સામનો કરતા હોય છે. અચ્છા, આપણે જે કંઈ પણ વસ્તુઓ બનાવીએ છીએ, ભલે નાની પેન્સિલ હોય કે મોટું વિમાન, એ બનાવવા માટે અમુક પાયાની વસ્તુઓ તો જોઈએ જ. અર્થશાસ્ત્રની ભાષામાં એને ઉત્પાદનના સાધનો કહેવાય છે. તો ચાલો જાણીએ કે આ કયા સાધનો છે. કોઈપણ ઉત્પાદન માટે આ 4 પાયાના સાધનો હોવા જ જોઈએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 વગર કંઈ પણ બનાવવું લગભગ અશક્ય છે. ચાલો હવે આ દરેકને થોડું ઊંડાણથી સમજીએ. ચાલો એક પછી એક સમજીએ.
પહેલું છે જમીન. આનો મતલબ ખાલી જમીનનો ટુકડો નહીં, પણ કુદરત તરફથી મળેલી બધી જ વસ્તુઓ, જેમ કે જંગલો, નદીઓ, પર્વતો અને ખનિજો. બીજું છે મૂડી, એટલે કે માનવસર્જિત સાધનો, જેમ કે યંત્રો, ઓજારો અને ઇમારતો. ત્રીજું છે શ્રમ, એટલે કે માણસનું શારીરિક અને માનસિક કામ. અને ચોથું અને સૌથી મહત્વનું એ છે નિયોજક. આ એ વ્યક્તિ છે જે જમીન, મૂડી અને શ્રમને ભેગા કરીને, જોખમ ઉઠાવીને ઉત્પાદન શરૂ કરે છે. ઓકે, તો ઉત્પાદનના સાધનો વિશે તો આપણે જાણી લીધું, પણ એ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, શું બનાવવું, કોના માટે બનાવવું, આ બધા નિર્ણયો કોણ લેશે? આ સવાલોના જવાબ પરથી જ દુનિયામાં અલગ અલગ આર્થિક પદ્ધતિઓનો જન્મ થયો છે. ચાલો એમને જાણીએ. દુનિયામાં મુખ્યત્વે 3 પ્રકારની આર્થિક પદ્ધતિઓ છે. પહેલી છે બજાર પદ્ધતિ. આમાં બધું જ ખાનગી માલિકીનું હોય છે અને મુખ્ય હેતુ માત્ર નફો કમાવાનો હોય છે, જેમ કે અમેરિકા અને જાપાન. બીજી છે સમાજવાદી પદ્ધતિ. અહીં બધું જ સરકારના હાથમાં હોય છે અને મુખ્ય હેતુ સમાજનું કલ્યાણ કરવાનો હોય છે. અને ત્રીજી છે મિશ્ર અર્થતંત્ર, જે આપણા ભારતમાં છે. આમાં સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને સાથે મળીને કામ કરે છે. તો આપણા દેશે મિશ્ર અર્થતંત્રનો રસ્તો અપનાવ્યો. કેમ? કારણ કે આમાં બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેના સારા ગુણોનો સમાવેશ થાય છે. અહીં ખાનગી કંપનીઓને નફો કમાવાની પણ છૂટ છે, તો બીજી બાજુ સરકાર ગરીબો અને સમાજના કલ્યાણનું પણ ધ્યાન રાખે છે. એટલે કે આ નફા અને કલ્યાણ વચ્ચેનું એક સુંદર સંતુલન છે. તો આ વિભાગમાંથી શું યાદ રાખવાનું છે? બસ એટલું જ કે અર્થતંત્ર 3 રીતે ચાલી શકે. બજાર પદ્ધતિ એટલે કે નફા માટે, સમાજવાદી પદ્ધતિ એટલે કે સમાજ કલ્યાણ માટે, અને મિશ્ર અર્થતંત્ર એટલે કે બંનેના સંતુલન માટે. ખૂબ સરસ. આપણે આ પ્રકરણના બધા જ મુખ્ય મુદ્દાઓ સમજી લીધા છે. તો હવે સમય છે એ જોવાનો કે આપણને કેટલું યાદ રહ્યું. ચાલો થોડા સવાલ જવાબથી આપણી સમજને વધુ પાકી કરીએ. તૈયાર છો? ચાલો પ્રેક્ટિસ શરૂ કરીએ. હું સવાલ વાંચીશ અને મનમાં સાચો જવાબ વિચારવાનો છે. પહેલો સવાલ: ભારત કયા પ્રકારનું અર્થતંત્ર ધરાવે છે? બીજો, નીચેનામાંથી ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? અને ત્રીજો સવાલ, મુક્ત અર્થતંત્ર તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે? જરા વિચારી લો. અને હવે બાકીના 2 સવાલ. ચોથો, આર્થિક વિકાસ એ કેવો ખ્યાલ છે? અને પાંચમો, વિકાસશીલ દેશોમાં રોજગારીનો મુખ્ય આધાર શું છે? ચાલો હવે જવાબો ચેક કરીએ. પહેલાનો જવાબ છે બી, બીજાનો સી, ત્રીજાનો એ, ચોથાનો બી અને પાંચમાનો સી. કેટલા સાચા પડ્યા? ખૂબ સરસ. હવે આ 3 ટૂંકા પ્રશ્નો જુઓ. આ પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. પહેલો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? બીજો, ઉત્પાદનના 4 સાધનોના નામ લખો. અને ત્રીજો, મિશ્ર અર્થતંત્ર એટલે શું? આના જવાબ નોટબુકમાં લખવાનો પ્રયત્ન જરૂર કરવો. તો ચાલો આખા પ્રકરણને ફટાફટ 4 વાક્યોમાં યાદ કરી લઈએ. પહેલું, આર્થિક વિકાસ એટલે માત્ર આવકનો વધારો નહીં, પણ જીવન ધોરણમાં સુધારો. બીજું, ઉત્પાદન માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન જરૂરી છે. ત્રીજું, દુનિયામાં મુખ્યત્વે 3 આર્થિક પદ્ધતિઓ છે. અને ચોથું, ભારતે નફા અને કલ્યાણ વચ્ચે સંતુલન સાધવા મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. અને અંતમાં બસ આ એક વાત હંમેશા યાદ રાખજો: આર્થિક વિકાસ એ માત્ર આંકડાઓની રમત નથી, પણ કરોડો લોકોના જીવનને વધુ સારું બનાવવાની એક યાત્રા છે. આશા છે કે આ પ્રકરણ એકદમ બરાબર સમજાઈ ગયું હશે. ફરી મળીશું એક નવા પ્રકરણ સાથે. આવજો.